काम करो ऐसा कि पहचान बन जाए, चलो ऐसे कि निशान रह जाए, अरे जिंदगी तो हर कोई जी लेता है, जीवो ऐसे कि मिसाल बन जाए। नमस्कार विद्यार्थी मित्रों, पंकज जोशी करियर ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે તો કે આરએમસી જે છે, અબકી બાર આરએમસી પાર જે આપણી સિરીઝ છે, આમાં મિત્રો આજે આપણે જોવું છે તમારી જે પોસ્ટ છે, તમારી પોસ્ટ એમપીડબલ્યુ છે, તો આ એમપીડબલ્યુ છે એની સાથે એફએચડબલ્યુ હોય, એમપીએચએસ હોય, એફએચએસ હોય, જે ટૂંકમાં માળખાકીય બાબતો છે એમાં તમારી ફરજોને લગતી વાત કરવી છે। મિત્રો હા, તમને એમ થાય સાહેબ ફરજોનો તો ખ્યાલ જ હોય। મિત્રો વિડીયોને નોર્મલ ના લેતા, 1 થી 2 માર્ક્સ આ વિડીયોમાંથી આવશે તમારી એક્ઝામમાં, એટલે શાંતિથી વિડીયો જે છે તમને હું જે બોલું એના પર ફોકસ કરજો। જે કાંઈ વસ્તુ છે આપણે સંક્ષિપ્તમાં રિવિઝન સ્વરૂપે જે કાંઈ મહત્વની બાબત છે એને તમારો સમય ના બગડે અને તમારે રિવિઝન થઈ જાય એ હેતુથી જોઈએ છીએ। જે કાંઈ મહત્વની ફરજો છે એની આપણે ચર્ચા કરવી છે। અને તો કે એમસીક્યુ સ્વરૂપે સાહેબ કેવા કેવા સવાલ પૂછાઈ શકે, હું તમને કન્ટેન્ટ પહેલા સવાલ આપીશ, પછી તમારે એનો આન્સર આપવાનો અને પછી આપણે એનું કન્ટેન્ટ જોઈશું। જોઈએ મિત્રો, હેલ્થ જો એમપીએચડબલ્યુ જે છે એની ભૂમિકા વિશે નીચેના વિધાનો ચકાસો। એમપીએચડબલ્યુ છે એની ભૂમિકા વિશે નીચેના વિધાનો ચકાસવાના છે। સાહેબ જો વિધાન 1, 2, 3 વિધાન છે, પણ તમારે શું જોવાનું છે, ઉપરોક્ત પૈકી કયા વિધાન ખોટા છે। કદાચ ભાઈ આ પેટર્નમાં પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે। જો મિત્રો વીએમસી વાળાએ પૂછેલા સવાલ પૂછ્યા એટલે ઘણા બધા લોકોને એમ થાય કે પૂછેલા સવાલ, પણ ના મિત્રો, આરએમસી વાળા એવું ના પણ કરે। તમે સમજો, ભૂતકાળ ઉપર પૂર્ણ ભરોસો નહીં રાખવાનો, કદાચ ભવિષ્યમાં ગમે એવા ચેન્જ લાવે, આપણે તૈયાર હોવા જોઈએ। તો કયા વિધાનો ખોટા છે? એમપીડબલ્યુ રોજના 60 ઘરોની મુલાકાત લેવી, અર્બન વિસ્તારમાં 100 ઘરોની મુલાકાત લેવી। ત્યારબાદ તાવના કેસો શોધીને લોહીના નમૂના લેવા। ત્યારબાદ ગામમાં જે પીવામાં લેવામાં આવતા જે સ્ત્રોતો છે એનું ક્લોરિનેશન કરાવવું, જો કરાવવું લખ્યું છે, તો આ વિધાનો નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? આમાં કંઈ ખોટું લાગે છે તમને, વિડીયોને પોસ્ટ કરો, જવાબ આપો। મિત્રો શું છે, એક પણ વિધાન ખોટું નથી। 100 ઘર લેવાના હોય છે, હા, ગામડામાં, કારણ કે ઘર દૂર દૂર હોય છે, શહેરમાં ઘર નજીક નજીક હોય છે। ગામડામાં 60, ગામડામાં કેટલા 60 અને શહેરમાં કેટલા, તો કે 100 ઘર, કારણ કે શહેરમાં નજીક છે, ગામડામાં ઘર દૂર દૂર છે। બીજું વિધાન, લોહીના નમૂના લેવાના, હા, પાણીનું ક્લોરિનેશન કરાવવાનું, હા સાહેબ, કોની પાસે? સાહેબ ગ્રામ પંચાયતના જે કર્મચારી છે એમની પાસે ક્લોરિનેશન કરાવવાનું હોય છે। ત્યારબાદ તો કે આમાં શું આવશે, એક પણ વિધાન ખોટું નથી, આમાં આવશે ડી। જોઈએ એમનું કન્ટેન્ટ। એમપીડબલ્યુ રોજના 60 ઘરો મુલાકાત લેવાનો હોય છે ગામડામાં, અર્બન વિસ્તારમાં કેટલા સાહેબ, તો કે અર્બનમાં 100 ઘરો, તાવના કેસો શોધવાના છે, લોહી લેવાનું છે, લોહી લઈને 48 કલાકમાં પીએચસીમાં મોકલવાનું છે। કેટલી કલાકમાં? 48 કલાકમાં પીએચસી પર રિફર કરવાનું છે। પીએચસીમાં રિફર કરશો એટલે લેબટેક છે, આ લેબટેક જો મેલેરિયા પોઝિટિવ આવશે તો કે MF7 નામનું રજિસ્ટર લેબટેક નિભાવે છે। MF7 નામના રજિસ્ટરમાં લેબટેક જે છે, લેબટેકનિશિયન MF7 માં તમારું મેલેરિયા પોઝિટિવ આવે તો નોંધે છે। અને બીજું તો કે ગામ વાઇઝ યાદી બનાવે છે MF8 માં। મિત્રો કદાચ થોડી સ્પીડ લાગે, મિત્રો MF8 જે છે, MF8 જો લેબટેક કયા રજિસ્ટરમાં નોંધે છે મેલેરિયા પોઝિટિવ, MF7 જે છે એમાં, અને તમે ગામવાઇઝ જે તમારી સ્લાઇડો મોકલો છો એ MF8 માં। તમે સમજો, માનો કે તમારે 3 ગામ છે, તમારા એરિયામાં 3 ગામ છે, 3 ગામની 5000 વસ્તી છે। હવે 3 ગામમાં એક ગામ છે, તમારે મહિને 80 સ્લાઇડો લેવાની છે। બીએસ કેટલી લેવાની છે? 80 લેવાની છે। એક ગામ છે એમાં 20 લેવાની છે, એક ગામમાં 40 લેવાની છે અને બીજા ગામમાં પાછી 20 લેવાની છે। હવે મિત્રો તમે બરોબર સમજો, જો આ જે ગામમાં 40 લોહીની સ્લાઇડો લેવાની છે, કઈ રીતે લેવી એ બધી વાત કરું છું, તમે ખાલી શાંતિથી સાંભળો। તમને એમ હોય કે સાહેબ ફરજો મને આવડે છે, તો મિત્રો ઇગ્નોર ન કરતા, ભૂલ હંમેશા નાની જ થાય છે। તમે પેપરમાં રહી જાવ તો કોઈ એવી મોટી ઇમારત જેવડી ભૂલ નથી થઈ જાય, અરે સાહેબ આવડતો તો તોય ખોટો પડ્યો। એટલે તમે ખાલી શાંતિથી સાંભળજો, તમને એમ લાગે ફરજો આવડે, તમે ખાલી જો 3 ગામ તમને આપ્યા છે, 80 તમારે સ્લાઇડ લેવાની છે, લોહી લેવાનું છે, 80 બીએસ લેવાની છે। એમાં 3 ગામમાં, એક ગામમાં કેટલી લેવાની? 40, બીજા 2માં 20। હવે તમને એવું થાય કે આ 20 લેવાની છે, ત્યાં તમારે સારું બને છે, અને ત્યાં તમે 40 લઈ લો તો મિત્રો તમને નોટિસ આવે તમારો એબર બરોબર જળવાયેલો નથી। એબર કેટલો હોવો જોઈએ? વાર્ષિક 18નો એબર હોવો જોઈએ, મહિને 1.5નો એબર હોવો જોઈએ। એટલે તમને તરત જ લેબટેક કહે ભાઈ તમારો એબર જળવાળો નથી, આ 40 લેવાની છે ત્યાં તમે 20 લીધી છે, ને 20 લેવાની ત્યાં તમે 40 લીધી છે। અહીંયા જે ગામમાં જેટલી લેવાની છે એટલી સ્લાઇડો તમારે ફરજિયાત લેવાની છે। તો MF8 માં ગામ વાઇઝ નોંધે છે કોણ? લેબ ટેકનિશિયન છે, અને MF7 માં પોઝિટિવ આવે તો નોંધ કરે છે, એની પણ આપણે વાત કરશું।
જો હવે સ્લાઇડ લેવાની છે તો શું સાહેબ આમ સ્લાઇડ લેવાની? સ્લાઇડ કેમાં લેવાની? તો કે સ્લાઇડ લેવા માટે પહેલાં તમારે ગ્લોવ્સ પહેરવાના. ભાઈ તમારે પહેલાં આપણું આરોગ્ય જોવાનું, પછી ગામનું આરોગ્ય જોવાનું. પહેલાં તમારે તમારી સેફટી રાખવાની. જાન હે તો જહાન હે. તમને કંઈ રોગ થયા તો પહેલાં તો કે ગ્લોવ્સ પહેરી લો ભાઈ. પહેલાં મોજા પહેરી લેવાના છે, તમારે ગ્લોવ્સ પહેરી લેવાના છે. પછી તો કે લોહી લેવાનું છે. ક્યાંથી લોહી લેવાનું છે? લોહી તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને લોહી લેવા માટે સાહેબ તો કે કાંઈક જોશે તો ખરી ને. તો કે જો પહેલાં ગ્લોવ્સ પહેર્યા, ઓકે. તો કે હવે તમારી પાસે હશે લેન્સેટ. શું હશે? લેન્સેટ. તમારી પાસે શું હશે? લેન્સેટ. આ લેન્સેટ છે, આ જે ભાગ છે મિત્રો, આ ભાગમાંથી આ જે ભાગ છે ને મિત્રો, કદાચ માર્કર આ જે ભાગ છે તમે જોઈ શકતા છો, પેન વ્હાઇટ છે એટલે નહીં દેખાતું હોય. ભાઈ આને તોડવાની છે, એટલે આ જે સોય જેવો ભાગ છે, જો આ જે ભાગ છે આ ભાગ લેવાનો છે. અને સાહેબ ક્યાં? તો કે ડાબા હાથની રિંગ ફિંગરમાં. ખરેખર જમણા હાથમાં તમે જો રિંગ ફિંગર શું કામ કહેવાય? જમણા સગાઈ થાય એટલે અહીંયા રિંગ ફિંગર રિંગ પહેરાવે, પણ ખરેખર જમણા હાથમાં છે. ડાબા હાથની આ જે આંગળી છે ને કહેવાય અનામિકા. જો તમને દેખાડું અહીંયા ડાબા હાથની આ જે આંગળી છે, જો અહીંયા છે અનામિકા. આ અનામિકા છે, અહીંયાથી લોહી લેવાનું છે. ખરેખર રીત શું છે? તો કે આંગળીને પહેલા દબાવવાની છે, લોહી ઉપર આવે છે એટલે ઉપરથી આ લેન્સેટ દ્વારા, આને લેન્સેટ કહેવાય. શું કહેવાય? આને લેન્સેટ કહેવાય. જો આને લેન્સેટ કહેવાય. આ લેન્સેટ દ્વારા તો કે ખૂંચાડવાની છે, લોહી આવે પહેલું ટીપું જવા દેવાનું છે, અને પછી એમાંથી તો કે લોહી લઈને તમને સ્લાઇડ આપે છે. સ્લાઇડમાં તો કે એક સ્મેયર બનાવવાનું છે. શું કરવાનું છે? એક સ્મેયર બનાવવાનું છે. 10 mm દૂર અહીંયા તો કે 3 ટીપા લેવાના છે. અહીંયા એક જાટું પડ બનાવવાનું છે. અહીંયા તો કે બીજું એક પડ બનાવવાનું છે. થિક સ્મેયર અને થિન સ્મેયર. આ ખાલી જસ્ટ તમને સમજાવવા માટે. તો કે આ સ્લાઇડ લઈને 48 કલાકમાં લેબોરેટરીમાં મોકલી દેવાનું હોય છે. હવે મિત્રો જો આનાથી તમે લોહી લીધું, સ્લાઇડ બનાવી. હવે તો કે સ્લાઇડ બનાવી નાખી, કોઈ વ્યક્તિનું લોહી લીધું છે અને થોડું રૂ આપી દો. પછી તો કે તમે તમારી સેફટી માટે તો કે તમારો હાથ છે એને તો કે ભાઈ તમારો હાથ સાફ કરી નાખો. તમારી પાસે સેનિટાઈઝર ત્યાં પડ્યું જ હોય છે, તમે દવાખાને જાઓ ત્યાં. હવે આ સ્લાઇડ લીધી, ક્યાં મોકલી દીધી? તમે PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે મોકલી દીધી. ઓકે, હાલો પોઝિટિવ નેગેટિવ એ બધું હવે લેબટેક જોશે. બરાબર, પોઝિટિવ આવશે તો અમને જાણ કરશે. ત્યારબાદ જો આ સ્લાઇડ છે સાહેબ, એ સ્લાઇડ મૂકવાની ક્યાં? સાહેબ એ સ્લાઇડ જે છે ને એ તમે લખવાનું, કાંઈ આમ નામ નહીં જાય, એનું લેખિત લખવું પડે. એને કહેવાય MF2. અને MF2 નું આપ્યું હોય ને તો આપ્યું છે સંકલિત K1. આ MF2 રજિસ્ટર છે. આમાં તમે નોંધ કરવાની. નોકરીએ લાગ્યા પછી મેલેરિયાની 60% કામગીરી ખરેખર MPHW નો હોય છે, પણ સરકાર મલ્ટીપર્પઝ, નામ જ છે ને મલ્ટીપર્પઝ. તમે જો સિટીમાં ઈ શ્રમ કાર્ડ કઢાવે છે, PMJ કાર્ડ કઢાવે છે, કોઈ પણ કામગીરી ઓનલાઈન કામગીરી. આ તમારે જે કોઈ વ્યક્તિની સ્લાઇડ લીધી છે, લોહી લીધું છે, એ હું આમનામ નહીં સાહેબ, આ સ્લાઇડમાં મૂકવાની. એ જે લોહી લીધું છે આ જે ફોર્મમાં મૂકવાની. એ લોહી લીધું છે, કાચની સ્લાઇડો છે, એમાં લખીને વીંટળીને પછી તમારે PHC પર મોકલવાની છે. જો અહીંયા વર્ષ તો કે ભાઈ માનો કે તમે લાગ્યા 2024માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર XYZ, તમે કોઈ પણ રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં લાગ્યા, પ્રોવાઈડરનું નામ અહીંયા તમારું નામ આવે, અહીંયા તો કે મહિનો આવે, માસ આવે, અહીંયા સબ સેન્ટર વોર્ડ, સબ સેન્ટર જે કાંઈ તમારું સબ સેન્ટર છે તે એક્ટિવ કે પેસિવ? સાહેબ તમે ઘરે જઈને લ્યો છો તો એક્ટિવ છે. તમારી પાસે એ વ્યક્તિ આવે છે કે સાહેબ મને તાવ આવ્યો છે ને તમે લોહી લ્યો તો એ પેસિવ છે. FHW લે પેસિવ છે, તમે લ્યો એ એક્ટિવ છે. એજન્સીનું નામ તો કે MPHW, તમે ખુદ બ્રાન્ડ છો MPHW. હવે તો કે ગામનો વોર્ડ, ગામનો વિસ્તાર, તો કે તમારું જે ગામ હોય XYZ, કોઈ પણ ગામ હોય, મેલેરિયાનો દર્દી તો કે XYZ, લાખો કાનો લાલો જે કોઈ હોય અહીંયા નામ લખવાનું છે, ઉંમર છે, જાતિ છે, તાવ કેટલા દિવસથી આવે છે, શું છે, તારીખ કઈ તારીખે લીધું, અને તમારો સ્લાઇડનો નંબર કેટલો, 13માં શું છે તારીખ છે, 15માં શું છે તો કે નંબર છે, તમે ક્લોરોક્વિન આપો છો કે નથી આપતા એ લખવાનું છે. પછી ખાસ મોબાઈલ નંબર લખવાનો છે એનો, જેથી કરીને તમે એ લોકો ભાઈ જોઈ શકે કે ખરેખર સાચી લેશે કે પછી લેતો જ નથી. તો આ શું છે? MF2 છે, સંકલિત 1, સંકલિત K1. MF2 જે વાત કરે છે બધા આ છે, અને અહીંયા તમારી સહી કરવાની છે. નહીતર તરત જ લેપટેક તમને કહેશે કે ભાઈ તમે સ્લાઇડ તો લીધી છે, મોકલી છે, પણ અહીંયા તમારી સહી બાકી છે. તો કે અહીંયા તમારી સહી કરવાની છે. આ શું છે? સંકલિત K1. આને શું કહેવાય છે? આ સંકલિત K1 તમે ક્યાંય નહીં જોયું હોય. આને કહેવાય MF2. શું કહેવાય? MF2. પણ ખરેખર સંકલિત K1 પણ આને કહેવામાં આવે છે. અને તમે દવા આપો તો અહીંયા લખવાનું ક્લોરોક્વિન આપી છે તો કે આપી છે, કેટલી આપી છે, નથી આપી તો 0. જસ્ટ તમારી માહિતી માટે તમને ખ્યાલ આવે. હવે જોઈએ આગળ MPHW ની ભૂમિકા બાબતે વિધાનો ચકાસો. MPHW જે છે, હવે જો સમજો, 2 વિધાન આપ્યા છે.
કેટલા? 2. શું છે સાહેબ અહીંયા તો જો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? સાચા છે. હાલો હવે જોઈએ વિધાનો. પાણીનું ક્લોરિનેશન ગ્રામ પંચાયતના કર્મચારી પાસે કરાવવું. મિત્રો કદાચ સ્પીડ લાગતી હશે પણ તમારા માટે છે. પાણીનું ક્લોરિનેશન ગ્રામ પંચાયતના કર્મચારી પાસે કરાવવું તો કે હા સાચું છે. MPHW એ રાષ્ટ્રીય વાહકજન્ય, ભાઈ NVBDCP, ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય, જાપાનીઝ એન્સેફલાઇટિસ હોય, તો એ બધા જે રોગો છે, રક્તપિત્ત નાબૂદીની કામગીરી, ક્ષયની કામગીરી છે, બાળ આરોગ્યની કામગીરી છે, ટૂંકમાં જો કોઈ પણ રાષ્ટ્રીય કાર્યક્રમો છે, આ બધી કામગીરી કરવાની. હા તો કે આ બધી કામગીરી કરવાની હોય છે. હવે તમે વિડીયોને પોસ્ટ કરો ને આમાં શું જવાબ આવે? ચાલો આન્સર આપો મિત્રો. આ 2 છે. આ MPWની કામગીરી તો કે કરવાની હોય. હા જો ક્લોરિનેશનની કામગીરી છે એ કરાવવાની હોય. કોની પાસે? ગ્રામ પંચાયતના કર્મચારી પાસે. અને આ કોઈ પણ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય એટલે સરકારના ગાઈડલાઇન્સ અનુસાર કામગીરી કરવી પડે છે. તો આ બંને વિધાન છે સાચા છે. એટલે આમાં શું આવશે? સી આવશે. હવે જોઈએ કામગીરી. જો ગામમાં પીવામાં લેવામાં આવતા કૂવા જે છે, ગામમાં જે પાણીના સ્ત્રોતો છે જેમાંથી લોકો પાણી પીવે છે એનું ક્લોરિનેશન કરાવવાનું છે. બીજું તો કે ક્લોરિનેશન જે છે એ ના કરાવો સાહેબ શું થાય? ગામમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળે. કોલેરા પાણીથી થાય છે. ગામમાં તો કે મરડો થાય, કોલેરા થાય, ત્યારબાદ તો કે ટાઇફોઇડ થાય. આ બધા રોગચાળા ફાટી નીકળે અને પછી ઘરે ઘરે ક્લોરિનની ગોળી દેવા જવી પડે. એના કરતાં તો કે ક્લોરિનેશન કરવાનું. શેમાં કરવાનું સાહેબ? તમારે ગામમાં ક્લોરિનેશન કરવાનું. ક્લોરિનેશન તો કે એક ગામનું જ્યાંથી જે પાણી આખા ગામને મળે છે ત્યાં ક્લોરિનનો ટેસ્ટ કરવાનો છે. જો એક આખા ગામને જ્યાંથી પાણી મળે છે ત્યાં ક્લોરિનનો ટેસ્ટ કરવાનો છે. પછી તો કે ગામનું શરૂઆતનું ઘર છે ત્યાં ટેસ્ટ કરવાનો છે. એક તો કે ગામનું એન્ડિંગનું ઘર છે ત્યાં ટેસ્ટ કરવાનો છે. હવે અહીંયા સેમ ક્લોરિનની માત્રા હોવી જોઈએ. નહીતર તો કે પંચાયતના કર્મચારીને કહેવાનું કે ભાઈ ક્લોરિન જે છે, બ્લીચિંગ પાવડર જે છે, ક્લોરિનેશન કરવાનું બાકી છે, તમે કરો. તો તમારે સાહેબ શેમાં નોંધવાનું? તમે ક્લોરિનેશન કર્યું છે કે નથી કર્યું ખબર કેમ પડે? લોગ બુકના આધારે. શેના આધારે? લોગ બુક. લોગ બુકને આધારે ખબર પડે ક્લોરિનેશન. બીજું સાહેબ ક્લોરિનેશન કરવામાં કઈ રીતે નક્કી થાય? તો મેં અગાઉ તમને કીધેલું છે. શું? તો કે ભાઈ 10,000 લીટર પાણી હોય, હવે એમાં કેટલો TCL પાવડર નાખવો હોય સાહેબ ખબર કેમ પડે? રામ રાઠોડે અગાઉ કીધેલું છે. કોઈ પણ ગમે એટલા લીટર આંકડા હોય, છેલ્લા 3 આંકડા કાઢી નાખવાના. વધ્યા કેટલા? 10. 10 ને ગુણી નાખો 5. અરે કેટલા? તો કે 10,000 લીટરમાં કેટલા ગ્રામ પાવડર જોઈએ? 50 ગ્રામ પાવડર જોઈએ. પણ સાહેબ નવો આંકડો આવ્યો છે. લોગ બુક એવું કહે છે. લોગ બુક શું કહે છે કે નોર્મલી જૂનો આંકડો શું હતો? 1,000 લીટરે કેટલું હોય? 1,000 લીટર મેં શું કીધું? 3 મીંડા કાઢી નાખવાના, ગુણ્યા કરી નાખવાના 5. એટલે કેટલો ગ્રામ? 5 ગ્રામ પાવડર જોઈએ TCL. તો બ્લીચિંગ પાવડર એટલે TCL 5 ગ્રામ જોઈએ. હવે આ જે છે ચાલો અપડેટ છે, નવો આંકડો છે. પહેલાં કેટલું હતું? 2.5 ગ્રામ હતું. પણ જે લોગબુક છે એ એવું કહે છે કે 1,000 લીટરે 5 ગ્રામ નહીં, લોગબુક એવું કહે છે 6.6 ગ્રામ જોઈએ. 6.6 ગ્રામ જોઈએ. જો આપણે જોઈએ પાણીનું ક્લોરિનેશન ગ્રામ પંચાયતના કર્મચારી પાસે કરાવવું. તમને લોગબુક બતાવી દઉં. જો આ લોગબુક છે, લોગબુક ક્લોરિનેશનની લોગબુક. તારીખ, ક્રમ, તારીખ, ક્લોરિનેશન કરનારનું નામ, ક્લોરિનેશનનો સમય, પોઝિટિવ, માત્રા, નેગેટિવ, ક્લોરિનેશન કર સહી, રિમાર્ક્સ નીચે જોઈ લખેલું છે. 1,000 લીટરમાં 6.6 ગ્રામ. કેટલું છે? 1,000 લીટરમાં 6.6 ગ્રામ. નોર્મલી અવસ્થામાં રોગચાળો હોય તો ડબલ બ્લીચિંગ પાવડર નાખવાનો છે. તો આ ખાલી લોગબુક છે. આ રીતે તમે લાખશો એટલે ક્લોરિનેશન તમારે કરવાનું આવશે. અત્યારે હાલ પૂરતું તો કે તમે 5 ગ્રામ યાદ રાખો. આ તો કે લોગબુક છે. લોગબુક તો કે તમારે આ તો કે કોઈ બુકસ્ટોલવાળા પણ વેચી શકે છે. એટલે આપણે અત્યારે 5 ગ્રામનો આંકડો યાદ રાખજો. 6.6 છે. શેમાં? તો કે લોગબુકમાં છે. તમે જાશો, લાખશો એટલે તમારે લોગબુક જે છે એ ટાઈમ અનુસાર આમાં લખવાની બધી માહિતી આવશે અને ક્લોરિનેશન કરીને આમાં લખવું પડશે. તો જોઈએ મિત્રો
પાણીનું ક્લોરિનેશન કરવાનું છે. પછી સાહેબ શું એક જ કામ છે? ના, રાષ્ટ્રીય વાહકજન્ય રોગો છે, રક્તપિત્તનો હોય, ટીબી હોય, કોઈ પણ જે સરકારની ગાઈડલાઈન અનુસારના રોગો હોય એ તમારે કામ કરવું પડે છે. અને ન હોય તો એ સિટીમાં ઈ શ્રમ કાર્ડ કઢાવે છે તો એ કાઢવા પડે. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો, શોર્ટ એન્ડ સ્વીટ કહું છું ભાઈ, જે કાંઈ કામનું છે, જે કાંઈ મહત્વનું છે, જે ખરેખર છે પ્રેક્ટિકલ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સાથે મળીને ભાઈ FHW હારે મળીને તમારે સ્વચ્છતા જાળવવાની છે. પછી તો કે ભાઈ તમે સ્વચ્છતા નહીં જાળવો, તમને જ નહીં ખબર હોય કે ભાઈ તમે લેન્ડસેટ લીધું, કોઈનું લોહી લીધું ને એ ભાઈ લેન્ડસેટ જે ગમે ત્યાં ઘા કરો, ગમે ત્યાં કાચ ઘા કરો, ભાઈ તમે ગામમાં રોગ અટકાવવાનું કામ કરો છો ને તમે ગમે ને આડોઅવળો કચરો ફેંકશો તો એનાથી ગામમાં રોગ વધશે. તો પહેલાંથી તમને ખબર હોવી જોઈએ બાયોમેડિકલ વેસ્ટ છે, રજિસ્ટરોની નિભાવણી, સ્વચ્છતાની, અને પછી તમારું MPW તરીકે બીજું શું કામ છે? તો કે બીજું કાંઈ કામ નથી. જો એમોને એમ લાગે કે આ ટેલેન્ટેડ છે તો તમારી સેવા વધે. મેડિકલ ઓફિસર યોગ્યતાને આધારે તમને કામ સોંપી શકે છે. ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર, FHW ની ફરજો જોઈ છે. FHW છે એની કામગીરી શું છે સાહેબ? જો હવે ફિમેલ હેલ્થ વર્કરની કામગીરી બાબતે નીચેના વિધાનો તપાસો. બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવું, સાચું છે ખોટું છે? તમારે વિડીયો પોસ્ટ કરીને જવાબ આપવાનો છે. કુટુંબ કલ્યાણની કામગીરી કરવી, સાચું છે ખોટું છે? જોખમી માતાને શોધવી, સાચું છે ખોટું છે? MPW ની તાલીમ આપવી, શું વાત છે? MPW ની તાલીમ આપવી. ઉપરના વિધાનો પૈકી કેટલા વિધાનો યોગ્ય છે? સાચા ગોતવાને કીધા છે. માત્ર એક યોગ્ય છે, માત્ર બે યોગ્ય છે, કેટલા યોગ્ય છે? મિત્રો ખાસ યાદ રાખજો, શબ્દ પર ફોકસ કરજો. માત્ર 3 યોગ્ય છે, માત્ર 4 યોગ્ય છે. આ 4માંથી કેટલા સાચા? 1 સાચું, 3 ખોટા, 2 સાચા, 2 સાચા, 2 સાચા, 2 ખોટા, 3 સાચા, 1 ખોટો. કેટલા ખોટા છે સાહેબ? ચાલો આપ્યો છે આન્સર, વિડીયો પોસ્ટ કર્યો, શું આવે કમેન્ટ બોક્સમાં જણાવજો. બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવું, હા સાહેબ. કુટુંબ કલ્યાણની કામગીરી કરવી, હા સાહેબ. ઓપરેશન કરવા માટે પ્રોત્સાહન કરવા, બેન તમારે 2 દીકરા છે, હવે જરૂર નથી તો દેશની સેવા થઈ ગઈ છે, તમે ઓપરેશન કરાવી નાખો, નહીંતર 200 કરોડે પોકશે. જોખમી માતાને શોધવી, MPW ની તાલીમ આપવી, ના સાહેબ. આ FHW થોડા તાલીમ આપે, તાલીમ કોણ આપે? MPHS. પછી વિશેષ કાર્યક્રમ હોય તો એમાં પણ આપી શકે. તો આમાં શું આવશે? એક ખોટું છે. કયું ખોટું છે? એક ખોટું. તો સાચા કેટલા સાહેબ? 3 સાચા છે. કેટલા સાચા છે? 3 સાચા છે. આશા રાખું સાચો પડ્યો હશે તમારો. જો ફિમેલ હેલ્થ વર્કર, સંપૂર્ણ રસીકરણ કરાવવું, બાળકોનું સંપૂર્ણ રસીકરણ પોતે કરે છે ફિમેલ હેલ્થ વર્કર જે છે એ. ત્યારબાદ સગર્ભા માતાની, સગર્ભા માતા જે છે એટલે કોઈ માતા છે સગર્ભા છે તો એની એને નોંધ રાખવાની હોય, એને ANC કહેવાય, કે જે માતા ગર્ભાવસ્થા છે. TT1, TD1, TD2 આપે છે, TD બુસ્ટર આપે છે, બીજી વાર પ્રેગ્નેન્ટ થાય ત્યારે. તો એટલે મિત્રો એને સગર્ભા જે છે, જે ANC છે એની નોંધ કરે છે. બાળકને જન્મ આપ્યા પછી ધાત્રી માતાનું PNC છે એની પણ નોંધ કરે છે, એની એને નોંધ રાખવાની હોય છે. આની એન્ટ્રી કરવાની શેમાં? ટેકોમાં. ટેકોની શરૂઆત ક્યાં થઈ? ગુજરાતમાં ભરૂચમાંથી ટેકોની શરૂઆત થઈ છે. ક્યાંથી થઈ છે? ભરૂચ ખાતેથી ટેકોની શરૂઆત થઈ. સાહેબ વોટ ઇઝ ટેકો? શું છે ટેકો? ટેકો એટલે FHWની કામગીરીની જે કાંઈ બાબત છે, પહેલાં મોબાઈલ આપતા હતા, એ મોબાઈલ આપે મસ્ત મજાનો, અને એ ટેકો માટે સ્પેશિયલ કે બેન ટેકોમાં એન્ટ્રી કરો, ગમે ત્યાં હોય ને જ ફોન આવે, ટેકોમાં એન્ટ્રી કરો, અને MPW આવે S ફોર્મ ભરો, સસ્પેક્ટેડ મેલેરિયાના S ફોર્મ ભરવાના, ડેઇલી તમારે S ફોર્મની એન્ટ્રી કરવાની આવે છે. તો સગર્ભા માતા ANC PNCની શેમાં એન્ટ્રી કરવાની? ટેકોમાં. ટેકો મોસ્ટ IMP છે. જે સરકારી કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસે લગભગ ટેકો એપ્લિકેશન નથી હોતી. 9 માસથી 5 વર્ષ સુધી બાળકોને, 9 માસથી લઈને 5 વર્ષ સુધીના બાળકોને એક તો ભાઈ રસીકરણ કરવાનું છે, સંપૂર્ણ રસીકરણ. 1 વર્ષનું બાળક થાય ત્યાં સુધીનું રસીકરણ કરવાનું. પછી તો કે ભાઈ કૃમિનાશક આલ્બેન્ડાઝોલની દવા પાવાની છે, અને શાળા આરોગ્ય કાર્યક્રમ અંદર આલ્બેન્ડાઝોલ ત્યાં સ્કૂલે જઈને પણ પાય છે. આલ્બેન્ડાઝોલ કૃમિનાશક દવા છે. પછી કુટુંબ કલ્યાણની કામગીરી કરવી, જે મેં તમને કહ્યું એમ કે ભાઈ ઓપરેશન કરવા પ્રોત્સાહિત કરે છે, આનાથી આશાને પૈસા મળે છે. આશા વર્કર એ માનદ કર્મચારી છે. ત્યારબાદ જોઈએ જોખમી માતાને શોધવી. કોઈ માતા છે જે ભાઈ એની હાઇટ ઓછી છે, વજન ઓછું છે, એને ડાયાબિટીસ છે, એને BP છે, એને કેન્સર છે, એને એવી કોઈ તકલીફ છે જેના લીધે એ જોખમી છે. તમામ સેવાની એન્ટ્રી કરવાની શેમાં? ટેકો.
ટેકો પ્લસ એપ ક્યાંથી શરૂ થઈ? ભરૂચમાં સાહેબ. જો જોઈએ તમને બતાવું ટેકો એપ્લિકેશન. ટેકો એપ્લિકેશન જો આ ટેકો એપ્લિકેશન છે 4.0નું આ જે વર્ઝન છે ઓગસ્ટ 2023નું છે. ગુજરાત સરકાર, નેશનલ હેલ્થ મિશન, સેવા રૂરલ, જીવનઅંજલિ થાજો, યુનિસેફ છે, EMRI છે, ગ્રીન સર્વિસ છે, મેડ પ્લેટ, આ બધું એનું પહેલું પેજ છે. પછી સાહેબ ટેકો ખોલો એટલે શું આવે? અહીંયાથી સવાલ પૂછાયેલા છે મિત્રો, યાદ રાખજો. અહીંયાથી કયો સવાલ પૂછાયો? જો મિત્રો આ સવાલ પૂછાયો, આ સવાલ પૂછાયો. મારું RCH રજિસ્ટર. ટેકો એપ્લિકેશનમાં RCH રજિસ્ટરમાં શું છે? શું છે RCH રજિસ્ટરમાં? શું છે તો કે વર્ક પ્લાન છે. કોનો વર્ક પ્લાન? FHW નો. જો આ આખો વર્ક પ્લાન છે. મારું RCH રજિસ્ટર, આ જે કોઈ કર્મચારીઓનો RCH રજિસ્ટર હોય છે એનું નીચે નામ લખેલું હોય છે. સેવાનો પ્રકાર પસંદ કરવાનો. એટલે ટૂંકમાં અહીંથી સવાલ પૂછવાનો. શું તો કે RCH રજિસ્ટર છે. આ RCH રજિસ્ટરમાં શું છે તો કે વર્ક પ્લાન છે. કોનો? કર્મચારીનો. પછી સાહેબ બીજું શું છે તો કે ડેટા ક્વોલિટી છે. આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે જોખમી લાભાર્થીઓનું લિસ્ટ છે. જે મહિલા જોખમી છે, જોખમી લાભાર્થી છે જેને સખત સેવાની જરૂર છે. પછી બિનચેપી રોગો માટેનું સ્ક્રીનિંગ, NCD રજિસ્ટર હોય. ત્યારબાદ NPCB સ્ક્રીનિંગ હોય, લર્નિંગ મેનેજમેન્ટ હોય, લાઇબ્રેરી, જાહેરાત, આભાર નંબર. તો આ જે બધી માહિતી છે શેમાં છે? ટેકો પ્લસ એપ્લિકેશનમાં. અને વર્ક પ્લાનમાં શું છે તો કે ધાત્રી માતા. કેટલી માતાઓ છે? ધાત્રી માતાઓ છે. ગામના વિસ્તારમાં રહેતા 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો છે. 12 થી કોઈ માઇગ્રેશન આ કરીને UP MP કોઈ વિયાવ્યા છે તો એ બધા લોકોનું લિસ્ટ હોવું જોઈએ. એના કેટલા બાળકો છે, એમાં કેટલી ગર્ભવતી મહિલાઓ છે. સભ્યના માહિતી અપડેટ કરવી, નવા સભ્યને ઉમેરવો. એના વિસ્તારમાં સ્થળાંતરિત કરી આવેલા લોકો હોય એ 12 થી આવેલા લોકોમાં 0 થી 5 વર્ષના બાળકો કેટલા છે, આ બધી માહિતી ટૂંકમાં આ ટેકો પ્લસ એપમાં ટૂંકમાં FHWની જે કામગીરી છે એમાં ટેકો પ્લસ જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ આ ટેકો આખી એપ તમે જોઈ. હવે જોઈએ આગળ ફિમેલ હેલ્થ વર્કર જે છે એની કામગીરીના વિધાનો તપાસો. સાહેબ વિધાનો તપાસવાના છે. કયા વિધાનો સાચા છે? હવે જો સાચા છે ખોટા છે અહીંયા લખ્યું છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે? કયા વિધાનો યોગ્ય છે આવી વાત છે. સાહેબ દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવી. બુધવારે મમતા દિવસ થાય. સાચું છે ખોટું છે? તમારે જવાબ આપવાનો વિડીયોને પોસ્ટ કરો. ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ દર મહિને બોલાવવી. મલ્ટીપર્પઝ હેલ્થ MPWR ગ્રામ આરોગ્ય સમિતિની વાર્ષિક જે છે ગ્રામ આરોગ્ય સમિતિ છે એની વાર્ષિક જે બેઠક છે એનું આયોજન કરવું. લોકોને બીમારીઓની ઇમરજન્સી જે છે પ્રાથમિક સારવાર આપવી. કયા વિધાન સાચા છે? ચાલો મિત્રો આન્સર આપો. મમતા સેશન ભરે? હા ભરે. ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ ભરે? હા ભરે. મહિને MPWR વાર્ષિક આયોજન કરે તો કે હા ગ્રામ આરોગ્ય સમિતિનું વાર્ષિક આયોજન કરે. ઇમરજન્સી સારવાર આપે? હા આપે. બધા સાચા છે. શું છે? બધા સાચા છે. જોઈએ આનું કન્ટેન્ટ. જોઈએ કન્ટેન્ટ. FHW બાબતે શું છે? રોજના 60 ઘર લેવાના હોય છે. રોજના 60 ઘર લેવાના છે. બધા રેકોર્ડ મેન્ટેન કરવાના છે. દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવાની છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો સોમવારે. અને હવે તો નવું શરૂ થયું છે ગૌરવી દિવસ. 3 થી 5નો સમયગાળો. 10 થી 19 વર્ષની જે કિશોરીઓ છે, એડલ્ટ મહિલા છે, તો આ બુધવારે ગૌરવી દિવસ પણ હવે ઉજવે છે સબ સેન્ટર પર. વજનને ઊંચાઈને ઘણું બધું છે. આ છે આંકડીનું કેશ કાર્ડ. એટલે ભાઈ જે કુટુંબ કલ્યાણની કામગીરી છે કે ભાઈ દેશની વસ્તી વધે નહીં એના માટે તો કે કાયમી પદ્ધતિ હોય કે બિનકાયમી પદ્ધતિ હોય તો લાયક દંપતી હોય, લક્ષિત દંપતીઓને સમજાવે છે. અને તો કે કોપરટી મુકાવે છે. એનું આખું ફોર્મ છે. આ જો આંકડીનું કેશ કાર્ડ, ફોર્મ નંબર D1 MPW છે, FHW છે, જે કોપરટી મુકાવે છે એનું આખું લિસ્ટ છે, આખું ફોર્મ છે એનું. ત્યારબાદ જોઈએ આગળ KPSY JSY જેવી યોજનાની માહિતી આપે છે. ભાઈ કોઈ મહિલા છે, સગર્ભા છે તો એને લાભ મળે છે કસ્તુરબા પોષણ સહાય યોજનાનો. જનની સુરક્ષા યોજનાનો કસ્તુરબા પોષણ સહાય યોજનામાં 6000 રૂપિયા મળે છે. અને જનની સુરક્ષા યોજનામાં તો કે જો ગામડાવાળા બહેન હોય તો એને ગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના, જો 9 મહિના મળતા નથી
છેલ્લા 3 મહિના કેટલા? તો કે ગામડાવાળા બહેનને 700 700 700. 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, ટોટલ 2100. અને જો શહેરના મહિલા હોય તો 600 600 600. 9 મહિના નહીં, છેલ્લા 3 મહિના, ટોટલ 1800. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં 5000 રૂપિયા, KPSYમાં કેટલા મળે? 6000 રૂપિયા. આમની ગાઈડલાઇન્સ આપે. મા વાત્સલ્ય યોજનાના ફોર્મ ભરાતા તો એ ભરી આપે. ગ્રામ સંજીવની સમિતિની મિટિંગ દર મહિને બોલાવે છે અને મલ્ટી MPW સાથે મળીને વાર્ષિક આયોજન કરે છે. શેનું? આરોગ્ય સમિતિનું વાર્ષિક આયોજન કરે છે. ત્યારબાદ જોઈએ આગળ. લોકોને ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર આપે છે. કોઈને એવી તકલીફ હોય તો MPW સાથે મળીને રજિસ્ટરોની જાળવણી છે, સ્વચ્છતાની જાળવણી છે. MPW કેમ ભાઈ ગમે ત્યાં સ્લાઇડ ઘા ન કરીએ કે ગમે ત્યાં ભાઈ એવા કોઈ ભાઈ ટૂંકમાં કે એવો કચરો નિકાલ છે જે સબસેન્ટરનો કચરો છે જે ગામ માટે હાનિકારક છે, તો એ ગમે ત્યાં એને પોતાને ખ્યાલ હોવો જોઈએ બાયોમેડિકલ વેસ્ટનો, એને પોતાને ખ્યાલ હોવો જોઈએ સ્વચ્છતાનો, એને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે આ દવા અહીંયા ગામમાં આ રીતે નખાય નહીં અને દાટવી પડે તો યોગ્ય એની નિકાલ પદ્ધતિનો એને ખ્યાલ હોવો જોઈએ. નહીતર ગામમાં રોગ અટકાવવાની જગ્યાએ વધારી દે. સેમ આમાં FHWમાં પણ એવું છે. આશાને તાલીમ આપવી અને એનું સુપરવિઝન કરવું. આશાનું સુપરવિઝન ફેસિલિટેટર કરે છે. ત્યારબાદ આ ઉપરાંત એની ક્ષમતા અને યોગ્યતાને ધ્યાનમાં લઈને મેડિકલ ઓફિસર એને કામ સોંપી શકે છે. જોઈએ હવે MPHS MPWના સુપરવાઇઝરની વાત છે. કોની વાત છે? MPHWના સુપરવાઇઝરની વાત છે. સાહેબ શું કરે છે? સુપરવિઝન કરે છે. કોનું કરે છે? MPHWનું. MPHWનું સુપરવિઝન કોણ કરે છે? MPHS. હવે એનો સવાલ છે મિત્રો. શું સવાલ છે? વિડીયોને પોસ્ટ કરો, જવાબ આપો. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે? MPHWનું સુપરવિઝન કરવું અને માર્ગદર્શન પૂરું કરવું MPHSનું કામ છે. ભાઈ MPHWના સુપરવાઇઝર હોય તો માર્ગદર્શન આપે જ ને. યોગ્ય વિધાન ગોતવાના છે. જરૂરી રજિસ્ટરો સમયસર નિભાવવા, MPHWની તાલીમ આપવી, PHCમાં તબીબી અધિકારી જે કામગીરી સોંપે તેનું અમલીકરણ કરવું અને કરાવવું. કયા વિધાન સાચા છે? વિડીયોને પોસ્ટ કરો, જવાબ આપો. મિત્રો આમાં બધા વિધાન સાચા છે. આ બધા વિધાન જે છે સાચા છે, ખાસ યાદ રાખજો. હવે જોઈએ આનું કન્ટેન્ટ સાહેબ. MPHS શું કરે છે? MPHWનું સુપરવિઝન કરે. હા, સુપરવિઝન કરે. જો MPHW આપણા સુપરવાઇઝર જે છે, MPHW જે છે, MPHW ભાઈઓ જે છે, એમના સુપરવાઇઝર શું કરે છે? તો કે એમના સુપરવાઇઝર જે છે ભાઈ પેલું એને ભાઈ TB હોય, ભાઈ TB હોય, મેલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, NVBDCPના કોઈ રોગ હોય, રક્તપિત્ત હોય કે કોઈ પણ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, એને તાલુકામાંથી જે કહેવામાં આવે એ PHC પર કે, તાલુકા પર જિલ્લામાંથી કંઈ કહેવામાં આવે જિલ્લામાંથી તાલુકામાં કે, તાલુકામાંથી PHC પર કે, તો એ ગાઈડલાઇન્સને ફોલો કરવાની. તાલુકામાંથી કાંઈ ડેટા મંગાવે તો એ PHC પર જે ટૂંકમાં MPHW છે એમની પાસેથી આ ડેટા મંગાવે. ડેટા ક્યાં મોકલે? બ્લોકમાં. તાલુકાને કહેવાય બ્લોક. આરોગ્યમાં ઘણી બધી જગ્યાએ એવો શબ્દ વાપરેલો છે, બ્લોક. ડેટા બ્લોકમાં મોકલે, બ્લોકમાં જિલ્લામાં વયા જાય. પછી MPHWની તાલીમ આપે. હા સાહેબ, તાલીમ આપે છે. ત્યારબાદ તો કે મેડિકલ ઓફિસર જે છે MPHWના સુપરવાઇઝરને કાંઈ કામ સોંપી શકે? હા, સોંપી શકે છે. જોઈએ હવે એમનું કન્ટેન્ટ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે એમનું સુપરવિઝન કરે છે. એમનું સુપરવિઝન કરે છે. પછી તો કે ભાઈ મેં તમને કીધું એમ TB હોય, લેપ્રેસી હોય કે NVBDCP હોય કે કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, એનું જે બધું કામ કરે છે. MPHWને તાલીમ આપે છે. જરૂરી રજિસ્ટરો નિભાવે છે. કોણ? MPHWના સુપરવાઇઝર. જોઈએ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. આની ભૂમિકા શું છે? ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની ભૂમિકા શું છે? મિત્રો સવાલ છે ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે? 3 વિધાન છે. FHWનું સુપરવિઝન કરવું અને માર્ગદર્શન આપવું. આ કોનું કામ છે? FHS. આ સવાલ પૂછાયેલો છે, ખાલી એક જ પૂછાયેલો છે. આપણે 2 વિધાન એક્સ્ટ્રા લીધા છે. PHCમાં તબીબી, PHCમાં જે છે, PHCમાં જે મિત્રો તબીબી અધિકારી જે છે એ આને કાંઈ કામ સોંપી શકે? હા, સોંપી શકે. FHWને તાલીમ આપી શકે? હા, તો કે FHW જે છે એમને પણ આ તાલીમ આપી શકે છે. જોઈએ એમનું કન્ટેન્ટ. જો
ફિમેલ હેલ્થ વર્કર શું કરે છે? ફિમેલ હેલ્થ વર્કર જે છે શું કરે છે ભાઈ? સિમ્પલી તમને કહું તો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર શું કરે છે? FHWનું સુપરવિઝન કરે છે. ત્યારબાદ તો કે એ પણ ક્ષય હોય, લેપ્રેસી હોય, NVBDCP હોય કે કોઈ પણ રોગ હોય કે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, સરકારી ગાઈડલાઇનને ફોલો કરે છે. તાલુકામાં જે માહિતી મંગાવે છે FHW પાસે લે છે, તાલુકામાં એટલે કે બ્લોકમાં મોકલે છે, ત્યાંથી જિલ્લામાં જાય છે. FHWને તાલીમ આપે છે કોણ? તો કે FHS. પછી આમને વિશેષ શાળા આરોગ્ય કાર્યક્રમ હોય છે. શાળા આરોગ્ય કાર્યક્રમ હોય, પછી તો કે રસીકરણનો કાર્યક્રમ હોય, પછી તો કે માતા અને બાળકને લગતી કોઈ યોજના હોય તો કે એમનું અમલ કરાવે છે. ત્યારબાદ મેડિકલ ઓફિસર જે છે, આ મેડિકલ ઓફિસરની ભૂમિકા શું છે? મેડિકલ ઓફિસર ઉંમર તથા બીમારીનું પ્રમાણપત્ર આપવું. મેડિકલ ઓફિસર જે છે એની ભૂમિકા શું છે? ઉંમર તથા બીમારીનું પ્રમાણપત્ર આપવું, મેડિકો લીગલ કેસ લડવા, PHCમાં સંચાલક તરીકેની ભૂમિકા નિભાવી, નીચેના કર્મચારીઓને તાલીમની યોગ્ય વ્યવસ્થા કરવી. નીચેના કર્મચારીઓની તાલીમની યોગ્ય વ્યવસ્થા કરવી. હવે શું છે તો કે અહીંયા પૂછ્યું છે વિધાનો સાચા છે. મિત્રો વિડીયોને પોસ્ટ કરો અને આન્સર આપો. શું આવે આમાં? તો કે ઉંમર તથા બીમારીનું પ્રમાણપત્ર આપવું, હા સાચું છે. મેડિકો લીગલ કેસ લડવા, હા સાચું છે. PHCમાં સંચાલક તરીકેની ભૂમિકા ભજવી, હા સાચું છે. અને નીચેના કર્મચારીઓને તાલીમની વ્યવસ્થા આપવી તો કે હા સાચું છે. આ બધા કામ કોના છે? એમઓના છે. એમઓ કોણ હોય? MBBS હોય. MBBS હોય છે, 75,000 પગાર હોય છે. મોટા ભાગે બધા કેવા હોય છે? બોન્ડેડ હોય છે. મોટા ભાગે બોન્ડેડ હોય છે. અમુક અત્યારે કાયમી ભરતી થવા માંડી છે, કાયમી GPSC આપવી પડે. તો MBBS જે છે એ મેડિકલ ઓફિસર હોય છે. એમની આ બધી ફરજ છે. જોઈએ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે PHCના સંચાલક હોય છે. શું કરે છે? OPD જોવે છે, ઇમરજન્સી સારવાર આપે છે. ત્યારબાદ તો કે જરૂરિયાતમંદવાળા દર્દીઓ જે છે એમને સંદર્ભ સેવા આપે છે. ત્યારબાદ તો કે મેડિકો લીગલ કેસ જે છે લડે છે. એટલે શું છે સાહેબ આ કેસ? માનો કે કોઈ એવો વિવાદ છે, માનો કે રસ્તામાં કોઈ લાશ મળી આવી અને એ લાશ કોની છે, શું છે, ને એ બાબતે એ એરિયામાં એના PHCના મેડિકલ ઓફિસરની જરૂર પડે તો મેડિકલ ઓફિસર પોલીસવાળાને કાયદાકીય કાનૂની મદદ કરે, પોલીસને જરૂર પડે ત્યાં મદદ કરે. અને આવા કાંઈ કેસ છે જે કાયદાકીય સંલગ્ન છે તો આવા બધા કેસોમાં એમને સોલ્વ કરવા પડે છે એમોને. નીચેના કર્મચારીઓનું સુપરવિઝન કરવું અને રોટેશન ડ્યુટી ગોઠવવી. આ કામ કોનું છે? એમઓનું છે. ત્યારબાદ બ્લોકમાંથી જે કાંઈ માહિતી મંગાવે, તાલુકામાં જે માહિતી મંગાવે PHCમાં તાલુકામાં મોકલે છે. અને સ્વચ્છતા જાળવણી શું કામ છે? જો PHC જે છે એમાં ડેડ સ્ટોક છે, પછી તમામ સાધનો, મકાનની જાળવણી, સ્વચ્છતા જાળવણી, ભાઈ એમઓ લેવલે આ તો હોવું જ જોઈએ. ત્યારબાદ નીચેના કર્મચારીને તાલીમ આપવી, મોનિટરિંગ કરવું, સુપરવિઝન કરવું, રોટેશન ડ્યુટી ગોઠવવી. ભાઈ માનો કે કોઈ વ્યક્તિ 15 દી ગેરહાજર છે તો એમની જગ્યાએ કોઈને ચાર્જ આપો, મહિનો ગેરહાજર છે ચાર્જ આપો. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર SI. સેનેટરી ઇન્સ્પેક્ટર આ પણ એક સારી એવી પોસ્ટ છે. સત્તાઓ થોડી ઘણી આમ કહેવાય કે સત્તા વધારે છે. એમઓ જેવું કામકાજ મહાનગરપાલિકામાં વિશાળ સત્તા છે. 60થી 100 જેટલા સફાઈ કર્મચારી એમના અંડર નીચે આવે છે. સફાઈનું કામ છે, પછી NVBDCPને લગતા રોગોનું કામ છે, ચોખ્ખાઈનું કામ છે, સ્વચ્છતાનું કામ છે. કોઈ પણ નેતા આવે છે, રોડ સાફ કરવો, રસ્તા સાફ કરાવવા, ક્યારેક તો ઉજાગરા પણ કરવા પડે છે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં. પણ સામે વિશાળ સત્તાય છે, પગારય છે. SIમાં 40,000 રૂપિયા BMCમાં પગાર છે. પગાર વધારો લાગુ પડે તો 50,000 રૂપિયા થાય. ખ્યાલ આવે? તો સત્તા છે, સામે જવાબદારી પણ છે. શું કરે છે ભાઈ? એના વિધાનો છે, જોઈએ આપણે. સેનેટરી ઇન્સ્પેક્ટર અંગે નીચેના વિધાનો તપાસો. શું તપાસો? સાચા છે. કયા સાચા છે? તો કે આમાંથી કયા, 3માંથી કયા સાચા છે? તો કે ખાદ્ય અને બિન ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરીને લાયસન્સ આપવા. સાહેબ આ શું છે? તમે તમારા એરિયામાં કદાચ મહાનગરપાલિકામાં રહેતા હોય તો તમને ત્યાં લારી ગલ્લાવાળા રસ્તા પર ઊભા જોવા મળે છે, તો એ લોકોને ફૂડ લાયસન્સ આપવાનું કામ આ લોકો કરે છે. ત્યારબાદ ચેપી રોગોમાં એવા કોઈ રોગો છે તો એમાં ઇન્વેસ્ટિગેશન કરવું, એને અટકાવવા માટે પગલાં લેવા,
એ કામ કોનું છે? એસઆઈનું છે. ત્યારબાદ પરિવાર કલ્યાણ અને રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ જે છે, માતા અને બાળકને લગતી જે સેવાઓ આપવાની હોય છે, તો કયા સાચા છે મિત્રો? વિડીયોને પોસ્ટ કરો, જવાબ આપો. પહેલું ત્રીજું સાચા છે, પહેલું અને બીજું સાચા છે, બીજું અને ત્રીજું સાચા છે, સાહેબ બધા સાચા છે મિત્રો. શું છે? આપેલ તમામ સાચા છે. જોઈએ આગળ. સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં હોય છે? સાહેબ સરકારનું એવું કોઈ સારું સાહસ છે, ચાહે રેલવે હોય, એરપોર્ટ હોય, કોઈ ડેરી ઉદ્યોગ હોય, કોઈ આર્મી જે છે, સારી એવી ઘણી બધી જગ્યાએ એસઆઈની પોસ્ટ હોય છે, પણ ખરેખર એ લોકો ભરતા નથી. બાકી આની પોસ્ટ હોય છે બહુ વિશાળ. ત્યારબાદ આનું કામ શું છે? સફાઈ કરાવી, જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો, મચ્છરોનું નિયંત્રણ કરવું, રોગ નિયંત્રણના પગલાં લેવા, પછી ક્લોરિન ટેસ્ટ કરવું. ક્લોરિન ભાઈ રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરીને જિલ્લામાં નમૂના મોકલે છે. ત્યારબાદ જો રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવો, એન્ટી લાર્વલ કામગીરી, એન્ટી એડલ્ટ કામગીરી, બાયોલોજિકલ કંટ્રોલના પગલાં લે, મચ્છરનું નિયંત્રણ કરવું, જેના લીધે એનવીબીડીસીપીને લગતા રોગો ના થાય. ત્યારબાદ જન્મ, મરણ, લગ્ન રજિસ્ટ્રેશન કામગીરી જે છે, આમાં પણ એને સાથ સહકાર આપવો પડે છે. અને વેક્સિનેશન સેવાઓ હોય, માતા અને બાળકને લગતી સેવા હોય, ઇન્ટરનેશનલ વેક્સિનેશન હોય, તો એમાં પણ એને સહયોગ આપવો પડે છે. ક્યાંયથી એ છટકી શકતા નથી. કોની વાત કરું છું? એસઆઈની. ત્યારબાદ પરિવાર કલ્યાણ, માતા અને બાળકને લગતી સેવા આપવી, ફૂડ લાયસન્સ આપવા, સમાજમાં આરોગ્યનું શિક્ષણ આપવું. ભાઈ ખાસ આ જ છે. તમે આરોગ્યની ફિલ્ડમાં જાઓ ને સાહેબ, સમાજને મેઇન 50% સોલ્વ ત્યાં થઈ જાય, આરોગ્યનું શિક્ષણ આપવું. સાહેબ ગામમાં અમુક લોકો એવા હોય કે એને નિયમિત સ્વચ્છતા કોને કહેવાય, શું કહેવાય? અમુક ગામમાં એવો હોય જે 3 દિવસ સ્નાન કરતા હોય, તમે જાઓ પછી રોજ સ્નાન કરવા મળે, તો એક શિક્ષણ જ છે. તો લોકોને જાગૃત કરવા આરોગ્ય પ્રત્યે. ત્યારબાદ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનો અમલ કરાવવો, જરૂરી રેકોર્ડ અને રજિસ્ટર નિભાવવા. આ બધી ફરજો કોની છે? એસઆઈની છે, સેનેટરી ઇન્સ્પેક્ટરની છે. ત્યારબાદ જોઈએ આગળ. આ જે ફોર્મો છે, જે આપણે અગાઉ આરએમસીની સિરીઝમાં જોઈ ચૂક્યા છીએ અને તમને ખ્યાલ છે, તો મિત્રો ચાલો ફાસ્ટ આનો આન્સર આપો. શું આવશે? નીચેના જોડકા જોડો. એક બાજુ છે વાર્ષિક પત્રકો છે. શું છે? એક બાજુ વાર્ષિક પત્રકો છે, એક બાજુ ફોર્મ નંબર છે. અહીંયા શું છે? સબ સેન્ટરનું કાર્યોનું આયોજન છે, પીએચસીના કાર્યોનું આયોજન છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રના કાર્યોનું આયોજન છે, જિલ્લાના કાર્યોનું આયોજન છે. સામે ફોર્મ નંબર છે. ફોર્મ નંબર 1, 4, 3, 2 કઈ રીતે આવે? ચાલો જણાવો. એ છે, બી છે, સી છે અને ડી છે. વિડીયોને પોઝ કરો અને આન્સર આપો. ચાલો મિત્રો, સબ સેન્ટરનું આયોજન ક્યાં છે? 1 નંબરના ફોર્મમાં, પીએચસીનું 2 નંબરના ફોર્મમાં, સીએચસીનું 3 અને જિલ્લાનું 4 નંબરના ફોર્મમાં છે. આખું આયોજન છે, વાર્ષિક પત્રક છે. સબ સેન્ટરના વાર્ષિક પત્રનું આયોજન ફોર્મ નંબર 1, પીએચસીનું વાર્ષિક પત્રનું આયોજન ફોર્મ નંબર 2, સીએચસીનું વાર્ષિક આયોજન ફોર્મ નંબર 3 અને જિલ્લાનું ફોર્મ નંબર 4. 5 આવતું નથી. 5 નથી આવતું. હવે શું આવે? 6 નંબરથી માસિક અહેવાલ શરૂ થાય છે. 6 નંબરે માસિક અહેવાલ કોનો? સબ સેન્ટરનો. 7 નંબરે માસિક અહેવાલ કોનો? સબ સેન્ટર. પછી શું આવે? પીએચસી. 8 નંબરે માસિક અહેવાલ કોનો? સીએચસી. અને 9 નંબરે માસિક અહેવાલ કોનો? જિલ્લાનો. તો આ સિમ્પલ છે, મોસ્ટ એમપી છે. આપણે વાત કરી વાર્ષિક ફોર્મનું આયોજન, આ વાત કરી માસિક અહેવાલ. ફોર્મ નંબર 6 સબ સેન્ટર, ફોર્મ નંબર 7 પીએચસી, ફોર્મ નંબર 8 સીએચસી, ફોર્મ નંબર 9 તો કે જિલ્લા. જો માસિક પત્રનું ફોર્મેટ આ મેં તમને વાત કરી સેમ. સબ સેન્ટરનું માસિક પ્રગતિ અહેવાલ 6, પ્રાથમિકનો 7, સીએચસીનો 8, જિલ્લાનો 9. આ શું છે? માસિક પ્રગતિ અહેવાલ છે. ત્યારબાદ લેબ ટેક જે છે, લેબ ટેકનિશિયન છે. મેલેરિયા પોઝિટિવ આવે છે, એમાં નોંધે છે MF7માં. તમે ગામ વાઇઝ તમારી સ્લાઇડ શેમાં નોંધે છે? MF8માં. ત્યારબાદ માસિક ગામ વાઇઝ બ્લડ સ્મિયર. માસિક ગામ વાઇઝ બ્લડ સ્મિયર જે છે એ જો મિત્રો એજન્સી મુજબના બ્લડ સ્મિયર છે એ MF8માં, માસિક ગામ વાઇઝ છે MF9માં અને ક્લિનિકલ રજિસ્ટર છે શેમાં છે? MF10માં છે. આ કોના છે? આપણા છે નહીં મિત્રો. તો આ કોના છે? તમે સ્લાઇડ આપો એટલે જે લેબટેક જે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે જોવા માટે લેબટેકના રજિસ્ટર છે, આપણા રજિસ્ટર છે, એની જસ્ટ નોલેજ માટે છે. ત્યારબાદ આશા વર્કરની મોસ્ટ આઈએમપી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી.
સ્ટાર કરવા જેવો પોઈન્ટ છે, વેરી મોસ્ટ એમપી. આશા વર્કરની ગૃહ મુલાકાત બાબતે નીચેના વિધાનો તપાસો. આશા દ્વારા, હવે અહીંયા શું છે, ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે, કયા વિધાનો યોગ્ય છે આવું પૂછ્યું છે. આશા દ્વારા દરેક ઘરની મહિનામાં એકવાર મુલાકાત લેવી જોઈએ. આશાને દર મહિને એકવાર એના એરિયામાં કોઈ મહિનામાં એકવાર કોઈ પણ ઘર બાકી ન રહ્યું, એકવાર તો જઈ આવવાનું તે. સાચું છે ખોટું છે? બીજું વિધાન છે, જન્મ મરણની નોંધણી તેમના દ્વારા કરવામાં આવતી નથી. બીજું વિધાન છે, સાચું છે કે ખોટું છે? ત્રીજું વિધાન છે, નવજાત શિશુની 6 થી વધુ વખત મુલાકાતની જરૂર છે. સાચું છે કે ખોટું છે? ચોથું વિધાન છે, જે લોકોને આંગણવાડી તથા નર્સની સેવાની જરૂરિયાત હોય તેમને મમતા દિવસે હાજર રહેવા પ્રેરિત કરવા. સાચું છે કે ખોટું છે? ચાલો કયા વિધાનો સાચા છે મને જણાવો. મિત્રો આમાં આ જે વિધાન છે આ એક ખોટું છે, એટલે જવાબ આવશે 1, 3, 4. કેમ સાહેબ ખોટું છે? આશાને મહિનામાં એકવાર બધા ઘરની મુલાકાત લેવી. સાચું છે. જન્મ મરણની નોંધણી તેમને કરાવવામાં આવતી નથી. ના, આશાએ જણાવવું પડે છે મિત્રો. એના ગામમાં કોઈ ગુજરી જાય તો એને તરત જણાવવું પડે છે કે અમારા ગામમાં મરણ થઈ ગયું, જન્મ થાય તો જણાવવું પડે છે. એની ફરજ છે જન્મ મરણની નોંધણી કરાવવી, જાણ કરવી પડે છે. બાકી બધા સાચા છે. જોઈએ આપણે આશા વિશેનું કન્ટેન્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ બાબત જો, અઠવાડિયામાં 4 થી 5 દિવસ પોતાના વિસ્તારના કુટુંબની મુલાકાત લેવી. અઠવાડિયાના 4 થી 5 દિવસ. પછી તો કે જે ઘરમાં સાહેબ માનો કે હાલો બધા ઘરની કદાચ હાલો મહિનામાં લેવાની હોય છે એકવાર મુલાકાત, પણ કદાચ ન લઈ શક્યા તો એને પ્રાયોરિટી આપવાની છે. કોને? જે ઘરે કોઈ ગર્ભવતી મહિલા છે, કોઈ નવજાત શિશુ છે, કોઈ 2 વર્ષથી નીચેનું બાળક છે, અથવા કોઈ કુપોષિત વ્યક્તિ છે, તો એવા ઘરને પહેલી પ્રાયોરિટી આપવાની, અને એ આશાને ખબર જ હોય છે. ત્યારબાદ મહિનામાં એકવાર તો દરેક ઘરની મુલાકાત લેવાની છે. અને નવજાત શિશુ જે છે, નવજાત શિશુ જે બાળકનો જન્મ થાય છે, કોઈ જે માતા નવા બાળકને જન્મ આપે છે, તો એની 2 અઠવાડિયામાં એની નવજાત શિશુની 6 થી વધુ મુલાકાત લેવાની હોય છે. કેટલી? 6 થી. નવજાત જે શિશુ છે એની 6 થી વધુ મુલાકાત લેવાની હોય છે. અને જન્મ મરણની નોંધણી કરાવી એ પણ આશાનું કામ છે. ત્યારબાદ જોઈએ મમતા દિવસ. મમતા દિવસે શું કામ છે? ભાઈ જે લોકો જેમના ઘરે નાનું બાળક છે, જેમને રસી દેવડાવવાની છે, જે મહિલા સગર્ભા છે, એમને તો આ બધા લોકોને આશા બોલાવી આપે છે. ક્યારે? બુધવારે સબ સેન્ટર પર. ત્યારબાદ નીચેના વિધાનો તપાસો. આશા વર્કર બાબતે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાનો છે મિત્રો. હવે નીચેના વિધાનો તપાસો. સાહેબ અહીંયા શું છે? ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ખાસ અહીંયા જોજો. સગર્ભા જે સ્ત્રી છે, માંદું બાળક છે, જેમને આરોગ્ય કેન્દ્રની સારવાર મેળવવાની હોય તેમની સાથે આશાએ જવાનું છે. માનો કે કોઈ એવા મહિલા છે જેને ટીએલ કરાવવાનું છે, અથવા એને એવી કોઈ સેવા છે જેને બ્લડ ચડાવવાનું છે, આયર્ન સુક્રોઝની બોટલ ચડાવવાની છે, તો એમની સાથે આશાએ જવાનું છે. આ વિધાનો તમારે જોવાના છે. આ સાચું છે ખોટું છે? પીએચસીની માસિક બેઠકમાં હાજર રહેવું. સાચું છે ખોટું છે? ત્યારબાદ આશાએ ગ્રામ સંજીવની સમિતિ જે છે એના સભ્ય સેક્રેટરીની સમિતિમાં માસિક બેઠકમાં હાજર રહેવું. સાચું છે ખોટું છે? આ 3 વિધાનો છે મિત્રો. તો ખાસ યાદ રાખજો, કોઈ મહિલા છે એનું લોહી 7% કરતાં ઓછું છે, તો એને આયર્ન સુક્રોઝની બોટલ ચડાવવામાં આવે છે, અને એમાં આશા એની સાથે જાય છે. એમાં ઓલી આખી ઇકો આવે છે, ખિલખિલાટ, જે આખી સરકારની આખી એક ઇકો આવે છે, સ્પેશિયલી એક ઇકો આવે છે. ખિલખિલાટ તો જે માતા ડિલિવરી થાય છે ને પછી બાળકને જે મૂકવા આવે છે, તો 7%થી ઓછું લોહી જશે, આર્યન સુક્રોઝ ચડાવવામાં આવશે, એની સાથે આશા જાય છે. એવી કોઈ જરૂરિયાતવાળું કામ હોય તો આશા સાથે જાય છે. આ વાક્ય સાચું છે. ત્યારબાદ પીએચસીની માસિક બેઠકમાં હાજર રહે. હા, શનિવારે જે બીજો અને ચોથો શનિવાર જે નોર્મલી એમપીડબ્લ્યુ ભાઈઓને રજા હોય છે, જ્યારે એફએડબ્લ્યુ અને આશા જે છે એનો મિટિંગ હોય છે, તો એ સમય દરમિયાન આશા ત્યાં જાય છે. શું કામ જાય છે? એમને મિટિંગના પણ પૈસા મળે છે. એ માનદ કર્મચારી છે. એ ઓપરેશન કોઈને ટીએલ કરાવે તો એમના પણ પૈસા મળે છે. કોઈ બાળકનો જન્મ થાય ને એમાં સેવા આપે તો એમના પણ એને પૈસા મળે છે. આશા દ્વારા ગ્રામ સંજીવની સમિતિના સભ્ય સેક્રેટરી તરીકે માસિક બેઠક જે છે એમાં બધાને બોલાવવામાં સહાય કરવી. હા, આ પણ એમનું કામ છે. જોઈએ આપણે
સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત, કોઈ સગર્ભા સ્ત્રી છે, માંદું બાળક છે તો એમની સાથે આશાએ જવાનું છે. ત્યારબાદ પીએચસીની માસિક બેઠકમાં હાજરી આપવાની છે. ગામની બેઠક, ગ્રામ સંજીવની સમિતિના ભાઈ સભ્ય કે સેક્રેટરી તરીકે સમિતિની માસિક બેઠકમાં એમણે સહાય કરવાની હોય છે, બોલાવવામાં સહાય કરવાની હોય છે. આ પણ આશા વર્કરનું કાર્ય છે. ત્યારબાદ રેકોર્ડ નિભાવવા, ભાઈ એની સ્પેશિયલ એક ડાયરી હોય છે જેનું નામ છે આશા ડાયરી. આ આશા ડાયરીમાં એને બધા એજન્ડા લખવાના હોય છે. એને બધા આ આશા ડાયરીમાં પહેલાં તો આખું આશાની લગતી બધી લગભગ 8 થી 10 પેજ તો એની આશા માટેના જ છે કે તમે એને શું કરવાનું છે. ચોખ્ખું લખેલું છે. આશા એક સેતુરૂપ છે, સરકારની કરોડોની યોજના છે, ગામ સુધી પહોંચાડવામાં જો કોઈ સેતુ હોય ને તો તે આશા વર્કર છે. ત્યારબાદ મિત્રો જોઈએ આગળ. આશા તરીકે સગર્ભા માતાની સાર સંભાળ. આશા જે છે સગર્ભા માતાની કેવી સાર સંભાળ લે છે, એમાં યોગ્ય વિધાન ગોતવાના છે. ઉપરના વિધાનો પૈકી અયોગ્ય વિધાનો છે. કયા વિધાનો અયોગ્ય છે? જો પ્રસૂતિ બાદના 2 અઠવાડિયામાં ઓછામાં ઓછી 1 વખત માતાની તપાસ કરવી. બીજું, નવજાત શિશુને ફક્ત સ્તનપાન અંગે પરામર્શ કરવો કે આ નવજાત શિશુ છે અને ખાલી તમે માતાનું દૂધ જે છે એ જ તમે પાવો, કોઈ વસ્તુ એને પાણી ન પીવડાવો, કોઈ વસ્તુ ખવડાવો નહીં. ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે સમજાવવું અને મેળવવા મદદ કરવી. ગર્ભનિરોધક કોઈને બાળક છે અને 2 થી વધુ બાળકો છે અથવા હવે એને સંતાનની જરૂર નથી તો ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે આશા સમજાવે છે. તો નીચેના વિધાનો બાબતે કયા વિધાનો સાચા છે, ખોટા છે? અયોગ્ય પૂછ્યા છે. કેટલા અયોગ્ય છે મિત્રો? તો કે પ્રસૂતિ બાદના 2 અઠવાડિયામાં ઓછામાં ઓછી 1 વખત માતાની તપાસ કરવી, આ વિધાન જે છે એ ખોટું છે. સ્તનપાનનો આગ્રહ રખાવો, આ સાચું છે. પછી ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે સમજાવવું, એ પણ સાચું છે. તો અહીંયા શું છે? એક અયોગ્ય છે. જોઈએ આપણે. પ્રસૂતિ બાદના 2 અઠવાડિયામાં ઓછામાં ઓછી 6 વખત માતાની તપાસ કરવાની છે. કેટલી વાર? 6 વખત માતાની તપાસ કરવાની છે. હવે કોઈ મહિલા છે એને કોઈ બાળકને જન્મ આપ્યો છે તો મિત્રો એને કેટલીક પીડાઓ છે. જો માતાને બાળકને લગતું પણ છે, યાદ રાખજો, નોટ ઓનલી ફરજ માતાને બાળકને લગતું, તો એ માતાને કેટલીક પીડાઓ છે જે આશાને ખ્યાલ હોય છે. એમાં તો કે સામાન્ય તકલીફો જેવી કે એમની ડીટડી જે છે, એમના પર ચીરા થાય છે, એમના સ્તનમાં સોજો આવે છે, એમના યોનિ માર્ગમાંથી પ્રસૂતિ બાદ સ્ત્રાવ થાય છે અને દુર્ગંધયુક્ત જે છે, જે બ્લીડિંગ થાય છે, પગમાં દુખાવો થાય છે, આવી કાંઈ પણ તકલીફ હોય તો આશા જે છે, આશાને જાણ કરવામાં આવે છે. આશા એટલા માટે જાય છે કે આને કાંઈ તકલીફ તો નથી ને, અને શિશુને સ્તનપાન કરાવવાનો આગ્રહ રાખે છે. અને એમાં પ્રસૂતિ બાદ માતા એક બાળકને જન્મ આપે છે ત્યારે તરત જ એનું જે પીળું જે ઘાટું જે દૂધ જે છે એને કોલેસ્ટ્રોમ વાળું જે ધાવણ છે એ શું કરે છે? બાળકની અંદર એક રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરે છે. બાળકની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરે છે. અને ચોખ્ખું એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ પછી મિનિમમ 6 માસ સુધી એને પાણી પણ પાવાનું નથી, ફક્ત માતાનું દૂધ જ પાવાનું છે, સ્તનપાન જ કરાવવાનું છે. 1 થી 7 ઓગસ્ટને સ્તનપાન સપ્તાહ કહેવાય છે. ત્યારબાદ તો કે ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે સમજાવવું. ત્યારબાદ તો કે કેવી પરિસ્થિતિ જે છે એમાં તો કે માતા જે છે એને જાણ કરવાનું કહેવાય. માતાને આશા કહે છે કે તમને આવી કોઈ તકલીફ થાય તો મને જાણ કરો. એમાંની તકલીફ છે તો કે યોનિ માર્ગમાંથી વધુ પ્રમાણમાંથી લોહી નીકળે છે, માતા બેભાન થઈ જાય એવી પરિસ્થિતિ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તાવ આવે છે, પેટ જે છે પેટમાં અતિરિક્ત દુખાવો થાય છે. તો આ બધી તકલીફો છે એમાં આશા જે છે એને જાણ કરવાની હોય છે. આવું આશા એમને કહે છે. ત્યારબાદ મિત્રો આશા તરીકે નવજાત શિશુની સંભાળ. આશા તરીકે નવજાત શિશુની સંભાળ બાબતે નીચેના વિધાનો ચકાસો. હવે એમાં શું છે? કયા વિધાનો યોગ્ય છે? જો જન્મ પછી તરત જ બાળકને નવડાવવું, તમારે જવાબ આપવાનો છે. ત્યારબાદ કાંગારૂ કેર વિશે સમજાવવું, 6 મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું, નવજાત શિશુને હૂંફાળવું અને કોરું રાખવાની સલાહ આપવી. ચાલો સિમ્પલ સવાલ છે મિત્રો, આપો જવાબ આપો. કયા સાચા છે? આપેલ તમામ સાચા છે. પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ચોથું, બીજું, ત્રીજું, ચોથું કે 1, 2, 3, 4? આન્સર આપો મિત્રો. ચાલો 2, 3 અને 4. શું વિડીયો પોસ્ટ કરીને તમે જવાબ આપ્યો છો? 2, 3, 4 સાચા. સાહેબ આ કેમ સાચું? સાહેબ નવડાવવાનું નથી અને બાળકને નવડાવવાનું નથી અને એના શરીર ઉપર જે ઓલી
છારી જામી ગઈ છે એમના શરીર ઉપર, તમને આપણને એમ લાગે કે ભાઈ કેમ જામી ગયું છે, તો એ મિત્રો એ ઉખાડવાની ટ્રાય નથી કરવાની. એના મસ્તક પર કે એના શરીર પર એના શરીરને એક ગરમી પૂરી પાડે છે. અને છારી જો તમે કાઢી લો તો બાળક જે છે એને ગરમી, બાળક ઠંડુ પડી જાય છે, મરી પણ શકે, ગુજરી પણ જઈ શકે છે. જોઈએ આશા તરીકેની નવજાત શિશુ જે છે એની સંભાળ શું છે. જન્મ પછી તરત જ બાળક જે છે આ બાળકને નવડાવવું નહીં, બાળકને નવડાવવાનું નહીં. જો આ જે વિધાન હતું એ છે. ત્યારબાદ બાળક માંદું જણાય, ફીકું જણાય, સતત ઊંઘ્યા કરે, રડ્યા કરે, એના જાડામાં લોહી પડે, એનું પેટ મોટું થઈ જાય, એ નિયમિત મળત્યાગ અમુક કલાકો પછી, ભાઈ 24 કલાક 48 કલાક મળત્યાગ ના કરે, પેશાબ ના કરે તો પણ જાણ કરવી પડે. જો એનું વજન જે છે ભાઈ બરોબર ના હોય, એ તો કે વજન જે છે કુપોષણમાં આવતું હોય, લીલો કે પીળા ચિહ્ન બતાવતા હોય તો કે આ જે કેટેગરીમાં હોય તો કે માતાને જાણ કરવી પડે છે. અને 6 મહિના સુધી ફક્ત એને સ્તનપાન જ કરાવવાનું છે, પાણી પણ પાવાનું નથી. અને એના શરીર પર જે છારી છે, છારીને ઘસીને લૂછી ન નાખવી, ના સારી નથી લાગતી, નહીં, બાળક ગુજરી જઈ શકે છે, બાળક પોતાનું ઉષ્ણતામાન ગુમાવી દે છે. ત્યારબાદ માંદગીના હુમલા બાદ માતાને એવું કહેવામાં આવે છે કે એને સ્તનપાન જે છે એ કરાવો, વારંવાર સ્તનપાન કરાવો. બાળક માંદું પડે છે તો. અને બાળક માટે ખોરાક અલગ કાઢી લો. બાળક તમે રસોઈ કરો છો, તમારું મીઠું મરચું તમારો મસાલો નાખો નહીં, એ પહેલા બાળક માટે અલગ ખોરાક કાઢી લો અને એમાં ઘી ઉમેરો, એમાં માખણ ઉમેરો. ત્યારબાદ આશા તરીકે કુટુંબ કલ્યાણની કામગીરી. કુટુંબ કલ્યાણ તરીકે આશાએ શું કરવાનું હોય છે? કુટુંબ કલ્યાણની કામગીરી જો મિત્રો સમજો, અહીંયા કુટુંબોને પરિવાર નિયોજન પદ્ધતિ તરીકે નિરોધ જે છે, કોન્ડોમ જે છે એનો ઉપયોગ કરવાની સલાહ આપવી. અને બુક તો એવું પણ કહે છે, શક્ય હોય તો ડેમો આપીને બતાવવું, આવું બુકો કહે છે. જો નિરોધ ઉપયોગની ઈચ્છા ધરાવતા હોય તે બધાને નિરોધ મળે તે વ્યવસ્થા કરવી. અને ગર્ભ નિરોધક ગોળીઓમાં માલા એન જે છે સરકારી દવાખાના મળે છે, સરકારી ગવર્મેન્ટમાં મળે છે. અને માલા ડી આ પ્રાઇવેટ માર્કેટિંગમાં પણ મળી જાય છે. નવી આવેલ પદ્ધતિ ઇન્જેક્શન છે. પછી અંતરા જે છે, છાયા જે છે એમની વિશે તો કે લોકોને જાગૃત કરવા કહેવું. ત્યારબાદ જોખમી સગર્ભા કોણ, મોસ્ટ ટાઈમ પોઈન્ટ મિત્રો, જોખમી સગર્ભા કોને કહેવાય? કઈ મહિલા છે આશા જોખમી સગર્ભાને ગોતે છે સાહેબ? કઈ મહિલાને જોખમી સગર્ભા કહેવાય? કયા ગુણ હોય જેને જોખમી સગર્ભા કહેવાય? જો હવે તો કે એમાં તો કે મિત્રો ખાસ યાદ રાખજો, જો આગળની પ્રસૂતિ દરમિયાન તકલીફ હોય તો એને જોખમી સગર્ભા કહેવાય. પછી મિત્રો તો કે સિઝેરિયન હોય, કોઈ મહિલા છે ને સિઝેરિયન છે તો એમને જોખમી સગર્ભા કહેવાય. ગર્ભપાત થયેલો હોય, અગાઉ એને ગર્ભપાત થઈ ગયો હોય તો પણ એને જોખમી સગર્ભા કહેવાય. જેનું હિમોગ્લોબિન છે, આ હિમોગ્લોબિન કેટલું તો કે 7%થી ઓછું લોહી હોય એને પણ જોખમી સગર્ભા કહેવાય. એટલે જ આર્યન સુક્રોઝની બોટલ ચડાવવામાં આવે છે. એનિમિયા હોય, ત્યારબાદ પ્રી એક્લેમ્સિયા હોય કે એક્લેમ્સિયા હોય, વધુ પડતું લોહીનું દબાણ હોય, ખેંચ આવતી હોય, પગ ઉપર સોજો હોય કે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર હોય, એટલે તો કે પ્રસૂતિમાં અવરોધ હોય, તો આ અવરોધિત પ્રસૂતિ હોય એને પણ જોખમી સગર્ભા કહેવાય છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ બીમારી જોખમી સગર્ભાનું કારણ છે? કઈ બીમારી હોય તો એને જોખમી સગર્ભા કહેવાય છે? જો સ્પેસિફિક બીમારી, 2 કારણો છે, એક કારણો છે ને સ્પેશિયલ રોગના કારણો છે. આવા રોગ થયેલા હોય તો એને જોખમી સગર્ભા કહેવાય. કયા રોગ છે સાહેબ? ટીબી, ડાયાબિટીસ, અસ્થમા, HIV, થેલેસેમિયા કે સિકલ સેલ એનેમિયા? વિડીયોને પોઝ કરો મિત્રો અને આનો જવાબ મને કમેન્ટમાં આપો. ખરેખર તમારો સાચો પડ્યો કે નહીં, દિલથી, ખોટું નહીં મિત્રો, આનો જવાબ મને કમેન્ટમાં આપજો બધા વિદ્યાર્થી મિત્રો. અને બીજું, તમને જો મારું કન્ટેન્ટ અને મારી મહેનત ગમતી હોય મિત્રો તો હેઠે આતુરતાથી તમારી કમેન્ટની રાહ જોઈશ મિત્રો. પ્રતિસાદ અવશ્ય આપજો મિત્રો. કલાકો સુધી સતત બોલવું અને આ કન્ટેન્ટ તૈયાર કરવું, આમાં કલાકો લાગે છે. અને તો આને તમારા મિત્ર સર્કલ, તમારા એસઆઈને લગતા જો કોઈ ગ્રુપ હોય તો એમાં મિત્રો શેર કરજો, અવશ્ય ભૂલતા નહીં. ચાલો આની કમેન્ટમાં મને જવાબ આપજો, હું જોઈશ શું આવશે મિત્રો આમાં જવાબ. ટીબી, ડાયાબિટીસ, અસ્થમા, HIV, થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, ABCD, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 1 2 4 5, 2 4 5 6, શું આવશે? આપેલ તમામ. આ બધા રોગ હોય ને મિત્રો, આ બધાને
એક જોખમી સગર્ભા. જોખમી સગર્ભા કહેવામાં આવે છે. આમાંથી કોઈ પણ તકલીફ હોય, જોઈએ આપણે. જો ગંભીર બીમારી, ટીબી, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કિડનીની બીમારી, HIV હોય, થેલેસેમિયા હોય, અસ્થમા હોય, એક્ટોપિક પ્રેગ્નન્સી હોય કે સિકલ સેલ એનેમિયા હોય, આ દરેક બાબત જે છે એ એક જોખમી સગર્ભાના કારણો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આના ઓથેન્ટિક છે મિત્રો. આ બધી માહિતી આ જે છે એ ઓથેન્ટિક છે. જોઈએ તો કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અન્ય કારણો. હવે અન્ય જોખમી કારણો છે, નોર્મલ છે, ફેક્ટ તમને આમને ખબર પડી જાય. જો મહિલા છે, માતા છે, એની ઉંમર 18 વર્ષ કરતાં નાની હોય. માતા કેટલી હોય? 18 થી નાની હોય. 18 વર્ષ કરતાં માતા નાની છે, અથવા 35 વર્ષ કરતાં માતા મોટી છે. 18 થી નાની છે, 35 થી મોટી છે, વજન સાવ ઓછું છે. સાવ ઓછું એટલે કેટલું? 40 kg કરતાં ઓછું છે. વજન 40 kg કરતાં ઓછું છે. હાઇટ 140 સેમી કરતાં ઓછી છે. હાઇટ 140 સેમી કરતાં ઓછી છે. 2 ડિલિવરી વખતેનો સમય 18 માસ કરતાં ઓછો છે. 2 ડિલિવરી વચ્ચેનો સમય કેટલો? તો કે 18 માસ કરતાં ઓછો છે. હાઇટ 140 સેન્ટીમીટર કરતાં ઓછી છે. વજન 40 કિલો કરતાં ઓછું છે. આને જોખમી કહેવાય. પછી બીપી. બીપી કેટલું છે? તો કે 90 140 બીપી આવે છે. મેલેરિયા થયેલો છે, એ પણ જોખમી છે. પેશાબમાં આલ્બ્યુમિન આવે છે. ગર્ભના બાળકની સ્થિતિ, પેટમાં બાળક આડું હોય, ત્રાસું હોય કે ઊંધું હોય, આને પણ જોખમી સગર્ભાના કારણો કહેવાય છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. તમારો રિસ્પોન્સ, ફીડબેક આપવાનું ભૂલતા નહીં. મળીએ. જય હિન્દ, વંદે માતરમ.